જય માતાજી, જય માતાજી બધાને. આમ હિયર અને સરપ્રાઈઝ ભાભીના ઘરે આવ્યો છું. જૂનું મારી મેમરી ભાવિકા પણ અહીંયા છે, બરાબર ને. લિટલ માનું કહી શકું એને ને. અને આપણે જોઈ લેજો, માનું જબરજસ્ત ભાઈ, વેરી નાઇસ. મનોજ છે એવર ભાભી સેમ જોડીદાર તમારા આવી ગયા હે ને હા પુરાના પણ ના 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 મનોજ તો આખી જુદી દુનિયાનો છે. એનું એલર્ટ કેવું જતું એ તો આખું એ મનોજ કપટી નથી, બસ એક જ શબ્દ છે એના માટે. મનોજ શક્તિ આ લોકો કપટી નથી, વાત પતી ગઈ બરોબર. એમાં કપટ નથી, આપણા બધામાં થોડું ઘણું હશે, એનામાં નથી. ફેક વાત કરું તમને, ફેક વાત. કારણ કે આપણે કપટ એટલે આપણામાં હજુ મને મારી છોકરીનો પ્રેમ નડી જાય, બૈરાનો પ્રેમ નડી જાય, ભાભીને આનો પ્રેમ નડી જાય, એનામાં એ ના નડે. ભાભી ના ચાલે, મને ખબર છે. હા યસ યસ. અમે લોકો ત્યાંથી જોકેલાથી આખો દિવસ કામ ત્યાં કરીએ. અમારું મહેનતાનું શું ખબર, ભાભી રાતે જમવાનું. અને ઈમાનદારી એવી પૈસા છે અહીંયા સેકન્ડરી. આપણે એક બે જણ શું કહેવાય, આપણે થોડું આગળ વધારી રહ્યા છે, ફેલાવી રહ્યા છે. આપણે કોર્પોરેટ વર્લ્ડમાં કહીએ ને તો અમિત તો છે, મનીષભાઈ છે, બરોબર ને. એમ તો ભાઈ આપણું નામ શું છે, આપણે ચિરાગ ગોડવાઈ છે, એ ટ્યુશન ક્લાસ ચલાવે છે. તો એમને પણ અમે એ જ કેટેગરી આપી રહ્યા છીએ, બરોબર ને. જય માતાજી ભાઈ. અને એમને હું બેંકમાં પણ ઇન્વોલ્વ કરી રહ્યો છું. અને એ શું છે કે મને એવું લાગે છે કે ભાઈ તમે ફેક કહું જે હોય હું ફેક કહીશ. ભાભીએ મને કહ્યું તમારે ફેક કહો, કે અમે બે ત્રણ વસ્તુ હું તમને પોઈન્ટ પર કર્યું છે, ભાભીએ મને પોઈન્ટ કર્યું, બરાબર. અને બીજા બધા પણ કર્યું કે કોઈને એમ થાય કે ભાઈ ડાભીનું સાંભળે છે, પેલા ડાભી અહીં ડાભી. તમને કહું છું બધા માટે કરે, બરાબર. તો બીજા કોઈ કદાચ કહેવાવાળું કોઈ એવું કોઈ હોય કે જેનું દિલમાં ના કહી શકતું હોય, તો એના માટે તું દેવું છે, બરાબર. તો પ્લીઝ અને મળો. ખરાબ નથી, કોઈ ખરાબ નથી, બરાબર. તમારા દિલમાં કદાચ એમ થાય કે ભાઈ હું કમ્ફર્ટ નથી, કમ્ફર્ટ ઝોન ના ફીલ કરતા હોય કે ભાઈ મને વાત કરવા મને કમ્ફર્ટ નથી, તો એના માટે છે. બધી જવાબદારી પણ થોડી બધી તમારી જે રીતના અમિત ને મનીષભાઈની જવાબદારી હશે ને એવી તારી જવાબદારી હશે તમારા, બરાબર ને. અને ભાભીએ મને અમે લોકોએ છે ડાભી આપણે શું કહેવાય કે ડાભી મહિલાઓનું જે ગ્રુપ બનાવ્યું તો એમને કહ્યું ભાભી તમારું શું કહેવું છે બાબતે, બોલો. એ બાબતે મારું કેવું એવું છે કે આપણે જે ડાભી પરિવારનું લેડીઝનું ગ્રુપ બનાવ્યું છે એ માટે ખૂબ સારું કામ કર્યું છે. પરંતુ એની જગ્યાએ ડાભી તો ખરા જ, પરંતુ અન્ય બીજી પણ કે જે આપણા મામા ફોઈના દીકરાઓ દીકરીઓ થાય છે, કે દાખલા તરીકે વડવાઈ કુટુંબ છે, પગી કુટુંબ છે, બરાબર. એના અંદર બધા જ આવી જાય, કોઈ આપનો વેલો ના રહી જાય. એના માટે આપ બીજું બી એક ગ્રુપ એવું ઊભું કરો કે જેના અંદર તમામ આવી જાય અને એની જવાબદારી ચિરાગભાઈ વડવાઈને સોંપો. અને ચિરાગભાઈ વડવાઈ બહુ સારા વ્યક્તિ તરીકે છે અને એમની જોડે હું પણ રહીશ, અને ચિરાગભાઈ વડવાઈ સાથે હું પણ રહીશ. બસ એટલે મને પણ કઈ મગજમારી જ નહીં, બરાબર. ભાભી અમારી માની જેમ છે. જ્યારે અમારા દિવસો જીરો, તમને ખબર છે ને, ખાવાનું તકલીફ અહીંયા જાય ભાભી વર્ષોથી. અરે ભાઈ, અરે રે રે રે, આ પ્રેમ તો હજી તમને હું જાહેર ના કરી શકું. અને ખાલી વાતો કહેવા માટે નથી, તમને ખબર છે લોકો આ છે મોટા લોકો છે બાજુમાં બધા છે, કારણ કે મને બધાનો પ્રેમ મળ્યો છે, એવું નથી. પણ એમનો પોઈન્ટ છે ભાઈ, બરાબર. તો તમારી જવાબદારી કે હવે ડાભી સિવાયનું બીજું એક મંડળ બનાવીએ લેડીઝનું, એમાં 3 છે કે એમાં 5 રાખો, કારણ કે બધી જગ્યા પર તેને થાય ને હે ને. અને હું તો કહું છું કે 7 મોહલ્લાની 7 રાખો, 7 રાખો તો દરેક લેડીઝ તને એ મોહલ્લાનું કહી શકે. આ તો અમે તો બધા એક ટેકરા ઉપર જ છીએ, એટલે જ અમે લોકો શું કર્યું છે કે ભાઈ અમે લોકો એટલે હું ડાભી જ એટલે કહું, હા ભાઈ. એટલે ડાભી લોકો શું, બરાબર ને, એ લોકો શું કર્યું કે બધા એક જ જગ્યા પર, અમે તો આખો ફેલાયેલા છો. ભાભી તમે 7 રાખો, પણ જે બેંકની જવાબદારી 3ની જ આવશે. શું કેવું છે? ના હવે આવું તું છોટું, આ તો ભાભી તો જો વિરાસત વેચવા બેઠો અહીંયા આવો ભાઈ, તું રામગઢ લઈ જા, તું આ લઈ જા. નહીં ભાભી ખાલી લેડીઝ ગ્રુપની જ હશે. એમાં એને કેટલી ઇન્કવાયરી કરવી પડશે, એને બધું કરવું પડશે. તમે તો ફાઇનલ થઈ ગયા, તમે કારણ કે તમારી સોચ તમારું આ બરોબર ને. તમે જેના માટે ક્રાંતિ કરી અને મારી જોડે ચાય ના મારી ફેવરિટ લસ્સી છે ભાભીએ મને, બોલો એમને એમના માટે મને કંઈ ના માંગ્યું ધારતા, બરોબર ને, કે ભાઈ અને અમેરિકા લઈ જા, એવો કોઈ શબ્દ નહીં.
કોઈ એવું એમના માટે એમને પેન નહીં મળી ના કેમ એમને માગ્યું તો લેડીઝ માટે માગ્યું એ ખાલી એમને પેલા બેન આવ્યા હતા ને એના માટે એ કોણ ખાસ એના માટે. કોણ બેન એ દુર્ગાબા બાબરભાઈ ડામોર હતા, એમના પરિવાર સાથે આવેલા હતા અને એ ટેકરા વિસ્તારમાં જ રહે છે કે જે ડાભી કુટુંબ રહે છે એની બાજુમાં જ એમનું ઘર છે વર્ષોથી. પણ એ પોતે ડાભી પરિવારથી અલગ હોવાના કારણે એ મહિલાના અંદર સમાવેશ નતા થઈ શકતા. એના કારણે આપણે બીજું લેડીઝનું ગ્રુપ ઊભું કર્યું છે. જો કાંતિ તો એમને લાવ્યા બંને ભાભી બંને ભાઈ તારી જવાબદારી તું દરેક માંથી તું એ છો ખુદ લઈ જાય છે ડાભી પરિવારમાં. એનું કારણ બરોબર છે. એ તો અંદર આવી ગઈ ને એટલે એ અમારામાં આવશે. ના એ અમારામાં આવશે. પાયલ લગ્ન થઈ ગયા પછી ના લગ્ન પહેલા આવે એની લાસ્ટ નેમ પર આવે ભાઈ એનું એટલું જ કારણ હતું કે લાસ્ટ નેમ બસ આ ગ્રુપમાં આવે તમારો ગ્રુપમાં મારી વાત સાંભળો બરોબર ને? જો કેટલું બસ અરે ચમચી લાવું છે. આ ભાઈની ઓળખાણ ના પડી એ આપણે પાછળ રોહિતભાઈ હતા ને, ઓહ ચાલ રોહિતભાઈ હતા ને, હમ. કદાચ આપણે એમની પહેચાને પણ ભગવાન દાદા હતા એક એસટીમાં એમના છોકરા. ભગવાન દાદા હા હા એમ છે ભાઈ બરોબર ચમચી કેમ જીજા કેમ જીજા આવું તો મહિના પછી આવું તો પછી પણ એક શરત જ રાખવી પડે અને જો પટેલ કોઓપરેટિવ કરી તું પેલા શોધ કે આ લેડીઝ ને પટેલને કે ભાઈ અમે આ ચોઈસ કરી છે બરોબર ને એટલે ત્યાં કોઈને અને એમને એમ કે એ ગ્રુપમાં તો લીડર તરીકે અલગ છે બાકી બીજા બધા લેડીઝ પછી ગ્રુપમાં જોડાશે તમારું ગ્રુપ તૈયાર થઈ જાય બધું થઈ જાય તો મંડળ સુધીમાં જો કરતા હો તો હું તમારું બેંકનું ખાતું ખોલાઈને જોઉં નહીં તો પછી હું જતો રહીશ પછી બરોબર ને એટલે કેમ કે તમારું આગળ કામ ચાલ્યા કરે એટલે કે બધી મને શું લાગે આ ડાભી ગ્રુપને મારો ફોન પછી ગયેલો છે અહીંયા કે બધાને લાગે ને ભાભીએ કહ્યું બધાને દુઃખ થાય ને એટલે અને શું કહેવાય તો થેન્ક યુ ભાઈ પ્લસ ઓનલી